નમસ્કાર. ચલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ઊંડી વાર્તાને સમજીએ. આ વાર્તા છે દુનિયા પર શાસન કરવાના અધિકારની. આ અધિકાર આવ્યો ક્યાંથી, એ ખોવાઈ કેવી રીતે ગયો અને એને પાછો મેળવવા માટે શું થઈ રહ્યું છે? આ બધી બાબતો પર આપણે સ્ત્રોત સામગ્રીના આધારે નજર કરીશું. તો ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. આ દુનિયા પર ખરેખર રાજ કોણ કરે છે? તમને લાગશે કે જવાબ સરળ છે, પણ આ વાર્તા જેમ જેમ આગળ વધશે તેમ સમજાશે કે આનો જવાબ ઘણો જટિલ છે અને એક મોટા સંઘર્ષ તરફ આપણને દોરી જાય છે. આ વાર્તાને સમજવા માટે આપણે છેક શરૂઆતમાં જવું પડશે. ચાલો જોઈએ કે માનવતાને મૂળ કઈ ભૂમિકા સોંપવામાં આવી હતી. જો સ્ત્રોત ગ્રંથનો આ શ્લોક બધું સ્પષ્ટ કરે છે. આ એક આદેશ હતો જે માનવતાને મળ્યો હતો. આ કોઈ સામાન્ય સૂચના નહોતી, પણ પૃથ્વીની દેખરેખ અને સંચાલન માટેની એક બહુ મોટી જવાબદારી હતી. તો ઈશ્વરનું સ્વરૂપ હોવાનો અર્થ શું છે? આનો મતલબ ખાલી શક્તિ કે સત્તા નહોતો. એનો અર્થ હતો કે ઈશ્વરના પ્રેમાળ સ્વભાવ સાથે શાસન કરવું. જાણે કે માનવતાને પૃથ્વી પર ઈશ્વરના પ્રતિનિધિ તરીકે, એમના એજન્ટ તરીકે કામ કરવા માટે બનાવવામાં આવી હતી. આને સમજવાની એક સરળ રીત છે. તમે એવું વિચારી શકો છો કે માનવતાને પૃથ્વીનો માલિકી હકનો દસ્તાવેજ એટલે કે ટાઇટલ ડીડ સોંપવામાં આવી હતી. પણ યાદ રાખજો, આ માલિકી નહોતી. આ તો એક કામચલાઉ કારભારીપણું હતું, એક જવાબદારી હતી. પણ પછી કંઈક ખોટું થયું. વાર્તાના કેન્દ્રમાં જે સંઘર્ષ છે તે અહીંથી જ શરૂ થાય છે. આ અદ્ભુત કારભારીપણું ગુમાવવાનો વારો કેવી રીતે આવ્યો? બધું જ એક નિર્ણયને કારણે બદલાઈ ગયું. સ્ત્રોત સમજાવે છે કે જ્યારે પ્રથમ આદમે આજ્ઞાભંગ કર્યો ત્યારે એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. એણે પેલો માલિકી હકનો દસ્તાવેજ જાણે કે કોઈ બીજાના હાથમાં આપી દીધો અને પોતાનો અધિકાર ગુમાવી દીધો. આ સ્લાઇડ પર નજર કરો, કેટલો મોટો તફાવત છે. ઈશ્વર જે શાસન ઈચ્છતા હતા તે પ્રેમ અને વ્યવસ્થા પર આધારિત હતું, પણ એના બદલે શું આવ્યું? જંગલનો કાયદો, જ્યાં બળવાન જીતે અને નબળા કચડાય. હિંસા અને છેતરપિંડીનો દોર શરૂ થયો. સ્ત્રોતનો આ શ્લોક બતાવે છે કે શેતાન કેવી રીતે કામ કરે છે. તે દુનિયા પર ગેરકાયદેસર રીતે પ્રભાવ પાડે છે. એ સીધો રાજા નથી બન્યો, પણ લોકોના મનમાં અવિશ્વાસ અને ગૂંચવણ ઊભી કરીને એમને અંધ કરી દે છે. પણ આ વાર્તાનો અંત નથી. હકીકતમાં અહીંથી જ વાર્તામાં એક નવો અને આશાસ્પદ વળાંક આવે છે. જે ગુમાવ્યું હતું એને પાછો મેળવવા માટે એક સાચો વારસદાર આવે છે. અહીં એક નવું પાત્ર આવે છે, છેલ્લો આદમ. સ્ત્રોત મુજબ આ ઈસુ ખ્રિસ્ત માટે વપરાતો શબ્દ છે. એમને આ બ્રહ્માંડીય નાટકના નાયક તરીકે રજૂ કરાયા છે, જે પ્રથમ આદમની નિષ્ફળતાને જીતમાં બદલવા આવ્યા હતા. હવે અહીં એક બહુ જ ઊંડી વાત છે. ધ્યાનથી સમજો. સર્જક હોવાને નાતે દુનિયા તો એમની જ હતી, બરાબર ને? પણ માનવતાએ જે વારસો ગુમાવ્યો હતો એના પર કાયદેસર રીતે ફરીથી દાવો કરવા માટે તેઓ એક માણસ તરીકે, એક વારસદાર તરીકે આવ્યા. આ શક્તિનું પ્રદર્શન નહોતું, પણ એક કાનૂની પ્રક્રિયા હતી. તો આ છેલ્લા આદમે આ વિજય કેવી રીતે મેળવ્યો? ચાલો એમના કાર્યો પર ધ્યાન આપીએ, જેણે બધું બદલી નાખ્યું. આખી પ્રક્રિયાના મુખ્ય પગલાં અહીં છે. એમનું આગમન, પછી ક્રૂઝ પર એમનું બલિદાન, જ્યાં બધી કાનૂની કિંમત ચૂકવાઈ, પછી મૃત્યુ પર જીત મેળવીને પુનરુત્થાન અને છેવટે સત્તાના સ્થાને સ્વર્ગારોહણ. આ ઘટનાઓએ વિશ્વના માલિકી હકના દસ્તાવેજને પાછો મેળવ્યો. અને આ એકદમ પાક્કું છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ક્રૂઝ પર મેળવેલો વિજય અંતિમ છે. વારસો હવે હંમેશ માટે સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. સારું, તો આ બધી બ્રહ્માંડની વાતો થઈ, પણ આનો આજે આપણા માટે શું અર્થ થાય છે? આ વિજયની અસર શું છે? તો જે લોકો આ વિજયમાં જોડાય છે એમને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? જુઓ, આની એક પ્રક્રિયા છે. પહેલાં પાપોની માફી મળે છે, પછી પવિત્ર આત્માની શક્તિ મળે છે. એનાથી ઈશ્વરનું જે મૂળ સ્વરૂપ હતું એ ફરીથી સ્થાપિત થાય છે અને દુષ્ટતા પર જીત મેળવવાની તાકાત મળે છે. અને આનો અર્થ બહુ મોટો છે. જે અધિકાર અને જવાબદારી પહેલાં આદમને મળી હતી તે હવે છેલ્લા આદમના અનુયાયીઓને ફરીથી સોંપવામાં આવી રહી છે. તેઓ હવે માત્ર પ્રેક્ષકો નથી, પણ આ પુનઃસ્થાપનાના કામમાં સક્રિય ભાગીદાર છે. આ એક ખૂબ જ સારો સવાલ છે. જો જીત પાક્કી છે તો શું હવે બધું પૂરું થઈ ગયું? સંઘર્ષ સમાપ્ત? અને જવાબ છે
ના, હકીકતમાં હવે સાચું કામ શરૂ થાય છે. વિજય તો મેળવી લેવાયો છે, પણ એ વિજયને આખી પૃથ્વી પર લાગુ કરવાનું કામ હવે પુનઃસ્થાપિત માનવતાનું છે. યુદ્ધ જીતી લેવાયું છે, પણ હવે શાંતિ સ્થાપવાનું કામ બાકી છે. ઈસુનું પોતાનું મિશન શું હતું? લોકોને આઝાદી અને નવી શરૂઆત આપવાનું. અને હવે એ જ મિશન એમના અનુયાયીઓને સોંપવામાં આવ્યું છે. સ્ત્રોત કહે છે કે જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં આઝાદી છે, અને એ જ આઝાદી ફેલાવવાની છે. તો આ આખી બ્રહ્માંડીય ગાથાનું અંતિમ લક્ષ્ય શું છે? એ છે આ તૂટેલી દુનિયાની વચ્ચોવચ્ચ એદન બાગને, એટલે કે ઈશ્વરના મૂળ ઈરાદાને ફરીથી સ્થાપિત કરવો. આ વિશ્લેષણ આપણને એ વિચાર સાથે છોડી જાય છે કે આ મહાન વાર્તામાં કદાચ દરેકની એક ભૂમિકા છે.